અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી. અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી, જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે. આ પ્રદર્શન 1 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 સુધી અમદાવાદ સ્થિત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે. પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવિન ગરારવાલ દ્વારા કરવામાં આવી છે. 1947માં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે. તેઓ ચિત્રકાર, શિલ્પકાર, કવિ, લેખક, કેલિગ્રાફર, ડ્રાફ્ટ્સમેન, મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે. તેમની કલા પ્રેક્ટિસ ઝેન તત્વજ્ઞાન, આધ્યાત્મિક ચેતના અને ધ્યાનમય શાંતિથી ઊંડે પ્રભાવિત છે. મારું નામ દેવિન ગવારવાલા છે. હું આ બિસ્પોક આર્ટ ગેલેરી જે સિંધુ ભવનમાં છે એનો ફાઉન્ડર છું, ગેલેરિસ્ટ છું. ખાસ આજની આર્ટ ગેલેરી છે ખાસ. જી, આજે આપ જોઈ શકો છો ભોલેનાથથી લઈને દેવીથી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે. વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચરમાં. એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ, જેમાં પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ, સ્કેચીસ, પછી સ્કલ્પચરની વાત કરું તો ગોલ્ડ ફિનિશ, સિલ્વર ફિનિશ, પતીના બહુ બધા ટાઈપના છે. એમાં કોપરથી લઈને બ્રાન્ઝથી લઈને કોપર બધા આપણે ઘણા બધા છે, બ્રાસ ને બધાના. અંદાજે 5 લાખથી લઈને 5 કરોડ સુધીના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પચર્સ ને બધું છે. ખાસ કરીને શું મેસેજ જતો હોય છે? અવારનવાર અહીંયા આર્ટ ગેલેરીનું આયોજન થતું હોય છે. શું લોકો વચ્ચે મેસેજ ખાસ કરીને અમદાવાદના લોકો? આજે તો એક મેડિટેશન કે જે તમે એક એક્સપિરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી, જેમાં તમે બહારની દુનિયા ભૂલી જ ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની. અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચ ને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે, જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે, લાઇટિંગ ને એની ઇફેક્ટ થઈ શકે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.